બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદ ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રવિ પાકોમાં જીવાત પડવાની અને કમોસમી વરસાદ થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અગાઉ ઉનાળુ સિઝનમાં કમોસમી વરસાદથી અને ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતો ભારે નુકસાન થયું છે. આ બંને સિઝનમાં થયેલા નુકસાનની ભરપાઈ શિયાળુ પાકોથી થશે તેવી ખેડૂતોને આશા હતી. અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત એલિસિયમ એડવેન્ચર બાઇકર્સ કોમ્યુનિટી 18થી વધુ બાઇકર્સ દ્વારા ધાર્મિક અને સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત અંબાજી તીર્થ દર્શન સર્કિટ કચેરીથી થઈ હતી, જ્યાં સૌ બાઇકર્સે અંબાજી તીર્થ વિશેની માહિતીસભર ડોક્યુમેન્ટરી નિહાળી. ત્યારબાદ તમામ બાઇકર્સે અંબાજી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો વિશેષ અનુભવ કર્યો હતો. યાત્રા દરમિયાન બાઇકર્સે ગબ્બર પાછળ આવેલા સુંદર વ્યૂ પોઈન્ટની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ અનુભવ્યો. ગુડા ગામ ખાતે ઐતિહાસિક એડવેન્ચર ટ્રેલનો રોમાંચક અનુભવ પણ મેળવ્યો હતો. માવસરી પોલીસે સણવાલ પાંડેસરા રોડ પરથી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહીમાં કુલ 5,64,238નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં 2,54,238ની કિંમતના 657 નંગ વિદેશી દારૂ બિયર ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10,000ની કિંમતના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને 3 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર RJ39CA0908 પણ કબજે લેવામાં આવી છે. ઓગળ તાલુકાના વડા ગામે શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો, માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો પ્રારંભ નાની બાલિકાઓના સ્વાગત ગીત સાથે દીપ પ્રાગટ્યથી થયો. ઉપસ્થિત સમાજના વડીલો અને આગેવાનોએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. થરાદ તાલુકાના જેડા ગામમાં દારૂબંધીને લઈ ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બોલાવી બુટલેગરોની યાદી સુપ્રત કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી અને વિદેશી દારૂના દૂષણને દૂર કરવાનો તેમજ યુવાધનને બરબાદ થતું અટકાવવાનો હતો. ગ્રામજનો લાંબા સમયથી સમસ્યાથી પરેશાન હતા અને ગામમાં દારૂબંધી કડકપણે લાગુ કરવા માંગતા હતા. આયોજિત બેઠકમાં ગામના સરપંચ સહિત યુવાનો, આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સૌએ સર્વસંમતિથી દારૂબંધીને કડકપણે લાગુ કરવા સંકલ્પ કર્યો હતો.